ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામથી રાજપાડી સુધી માર્ગ ઉપર પડેલ ખાડાને લઈ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। રોડની લેયર નીકળી જતા માર્ગ ઉપર ગળીઓ પડી ગયેલ છે, જે ઓવર સ્પીડમાં આવતા વાહન ચાલકને માલુમ નહીં પડતા અનેક વખત અકસ્માત સર્જાય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। તો કેટલીક જગ્યાએ મોટા ખાડા પડી ગયેલ છે, જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તાકીદે આ માર્ગ ઉપર સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। જો આ માર્ગ ઉપર પડેલ ખાડાનું સમારકામ નહીં કરવામાં આવે તો મોટો અકસ્માત થાય અને કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે। માર્ગ અને મકાન વિભાગ આ બાબત ઉપર ગંભીરતા લઈને માર્ગનું સમારકામ વહેલી તકે કરે તેવી લોકમાંગ ઉઠવા પામે છે। જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ આ માર્ગનું સમારકામ કરે છે કે પછી મોટા અકસ્માતની રાહ જોવે છે તે તો સમય બતાવશે। મારી દુકાન આશા એવન્યુમાં ટી સ્ટોલની છે। ઘણા સમયથી આ રોડ એકદમ ખરાબ છે અને રાજપાડીથી લઈને સરસા સુધી બિલકુલ રોડ ખરાબ છે। ઓવર સ્પીડમાં ગાડીઓ આવે છે, લોકો બ્રેક મારે છે, પાછળ બ્રેક મારવાથી ગાડીઓ કંટ્રોલ થતી નથી। એની માટે જવાબદાર કોણ રહેશે? તંત્ર એકદમ નિંદ્રામાં છે, જાગતું નથી। કેટલી વાર બાઇકો પડે છે, લેડીઝો પડે છે, કોઈને કંઈ પડેલી જ નથી। તો આનું વહેલી તકે કંઈ કરવા જેવું લાગે છે, એટલે વહેલી તકે કંઈ રોડનું સમારકામ કરે તો સારું। સરસાથી લઈને રાજપાડી સુધી એટલો બધો ખરાબ ગળીઓ છે અહીં ગાડી ને આ જગ્યા પર નહીં તો મેં 3 થી 4 વખત એક્સિડન્ટ જોયેલા છે। હવે તંત્ર કોઈ જાતની કોઈ બેદરકારી, બિલકુલ બેદરકારી રાખે છે। આમાં કોઈ દિવસ તંત્ર જોવા નથી આવ્યું। આટલી બધી ગળીઓ છે અહીં ગાડી તો કોઈક ને કોઈક બાઇક વાળો પડે, કોઈક આગળ ગાડી ચાલતી હોય, પાછળ બ્રેક ના વાગે તો પાછળથી બી પેસી જાય છે। 2-3 વખત જોયું છે। તંત્રને એટલું જાણ કરવી છે કે વહેલી તકે સમારકામ કરાવે। જો એમાં કોઈનો જીવ જશે તો જવાબદારી કોની રહેશે? એટલે તંત્રને અમારે આટલી એક સંદેશ પહોંચાડો પહોંચી જાય એ તમારી માધ્યમથી પહોંચાડવો છે।